નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંદિર વિદ્યાપીઠ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું ગૌરાંગ વ્યાસ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અત્યારે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાનમાં યુનિટ 13 ઉત્પાદનના ઉદ્યોગોની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખો કે આપણા ઘરમાં એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે આપણી રોજબરોજની જરૂરિયાતો સંતોષી આપે છે, અને એ વસ્તુઓ બનાવવા પાછળ એનું કાચું મટીરિયલ એમ કહી શકાય કે ઉદ્યોગ અને ખેતી એક સિક્કાની બે બાજુ જેવા છે. ખેતીમાંથી જે માલ મળે, જેમ કે આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ કે કપાસ છે, તો એ કપાસ જે છે એ ખેતીમાં થાય છે, પણ એમાંથી કાપડ બનાવવા માટે ઉદ્યોગનો સહારો લેવો પડે છે. તો આમ ઘણી બધી વસ્તુઓ હોય છે વિદ્યાર્થી મિત્રો કે જે આપણે જોતા હોઈએ છીએ રોજબરોજના આપણા વ્યવહારમાં, કે જે આપણે રોજિંદી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે એ ઘણી બધી અગત્યની હોય છે. તો એવી માહિતી આપણે આ પ્રકરણ હેઠળ મેળવીશું કે જે ઉત્પાદનના ઉદ્યોગો કહી શકાય. તો આપણે પાઠની શરૂઆત કરીએ કે મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. સૌપ્રથમ અહીંયા ઉદ્યોગની વ્યાખ્યા સમજવા આપણે પ્રયાસ કરીશું. મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે, આ ત્રણ શબ્દો બહુ મહત્વના છે. બૌદ્ધિક, દરેક મનુષ્યને ભગવાને બુદ્ધિ આપેલ છે. કોઈ વ્યક્તિ એ બુદ્ધિનો સદુપયોગ કરે, કોઈ વ્યક્તિ એ બુદ્ધિ થકી નવું સંશોધન કરી શકે, કારણ કે ભગવાને બધાને સરખા જ બનાવ્યા છે, તો બુદ્ધિ પણ બધાની સરખી જ છે. પણ અમુક લોકો જ એ બુદ્ધિનો સદુપયોગ કરી શકે છે. આપણે વિજ્ઞાનની પરિભાષામાં વાત કરીએ, આધ્યાત્મિક દૃષ્ટિકોણથી વાત કરીએ, તો જે વ્યક્તિ પોતાના મનથી અથવા તો બુદ્ધિથી એનો 100% ઉપયોગ કરી શકે, જે લોકો દુનિયામાં પ્રસિદ્ધ પામી ચૂક્યા છે, અથવા તો જે લોકો એમ કહી શકાય કે જેના ઉદાહરણો દેવામાં આવે છે, એવા લોકોએ પણ પોતાના બુદ્ધિનો 10% જ ઉપયોગ કર્યો છે. તો એના ઉપરથી આપણને ખબર પડી જાય કે જો 90% જેટલો ઉપયોગ કરવામાં આવે તો માનવ ક્યાં સુધી પહોંચી શકે છે. તો એક બુદ્ધિ. પછી સાંસ્કૃતિક, એટલે આપણી ભાતીગળ જે કંઈ વસ્તુઓ હોય, આપણા પર્યાવરણને અનુરૂપ, આપણા પ્રદેશને અનુરૂપ, આપણી પરંપરાને અનુરૂપ. અને ત્રીજી વાત કરી આર્થિક ક્ષમતા, એટલે કે પોતાની પાસે જે રહેલું નાણાકીય બળ છે એનો ઉપયોગ કરી અને કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને, જે કુદરતે આપણને આપેલું છે, કુદરતી સંસાધનોમાં ઘણી બધી વસ્તુઓ આપે કે જે વસ્તુ કુદરત દ્વારા માનવને આપવામાં આવેલી છે, જેમ કે જંગલો માનવ નિર્મિત નથી પણ કુદરત નિર્મિત છે. એ રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે ઉદ્યોગ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? ત્રણ વસ્તુના અહીંયા ત્રણ શબ્દો બહુ મહત્વના છે: બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક. આ ત્રણેય જે પાસા છે એ પાસાનો બરાબર ઉપયોગ કરી અને જે કુદરતી સંસાધનોનું રૂપ છે એને બદલાવાની પ્રક્રિયાને જ આપણે ઉદ્યોગ કહીએ છીએ. ભારતમાં ઉદ્યોગોની પરંપરા સિંધુ ખીણની સભ્યતાથી જ ચાલી આવે છે. ઉદ્યોગોની પરંપરા એમ કહી શકાય કે સિંધુ ખીણની સંસ્કૃતિથી ચાલી આવે છે. એ સમયમાં ભારતમાં સુતરાઉ કાપડ, માટીના વાસણો અને કાંસાની વસ્તુઓ તથા મણકા બનાવવામાં આવતા. એ સમયમાં શું શું બનાવવામાં આવતું? તો કે ભાઈ, એ સમયમાં સુતરાઉ કાપડ હોય, માટીના વાસણો હોય, કાંસાની વસ્તુ હોય અને મણકા. 18મી સદી સુધી ભારત વહાણો બનાવવાના ઉદ્યોગોમાં, હસ્તકળા અને ગૃહ ઉદ્યોગોમાં આગળ હતો. અહીંયા 18મી સદી સુધીની વાત કરી છે વિદ્યાર્થી. તો એનો અર્થ શું થાય કે અંગ્રેજોના આવ્યા બાદ જ ભારતની વધુમાં વધુ પડતી થઈ છે. પછી આર્થિક રીતે હોય, સામાજિક રીતે હોય કે સાંસ્કૃતિક રીતે હોય, અહીંયા સ્પષ્ટ વાત કરેલી છે
કે 18મી સદી સુધી ભારત છે એ જહાજ બનાવવાના ઉદ્યોગમાં અને ગૃહ ઉદ્યોગોમાં આગળ પડતો દેશ ગણાતો હતો. ભારતનું સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, ધાતુના વાસણો તથા આભૂષણોની વિદેશમાં ખૂબ જ માંગ રહેતી હતી. આપણે આ પોઈન્ટ્સ, આ મુદ્દા વિશે ધોરણ 8માં પણ અગાઉ પહેલાં ચર્ચા કરી ગયા છીએ કે ભારતની અમુક એવી વસ્તુ કે જેની વિદેશમાં ખૂબ માંગ હતી અને એના પરિણામે યુરોપિયન પ્રજાને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. હવે આ કઈ કઈ વસ્તુ? તો કે એમાં સુતરાઉ કાપડ, ગળી, મલમલનું કાપડ, રેશમી કાપડ, આવી ઘણી બધી વસ્તુઓ હતી જેની વિદેશમાં ખૂબ જ માંગ હતી. અને એ માંગ એટલી બધી હતી કે એ લોકો કોઈ પણ કિંમતે આ વસ્તુ ખરીદવા તૈયાર રહેતા. પરિણામે વિદેશથી ધનનો પ્રવાહ ભારત તરફ વહેતો હતો અને એ દૃષ્ટિથી ભારત વેપાર વાણિજ્યની પ્રવૃત્તિથી પોતે ધનાઢ્ય દેશ બન્યો હતો અને એનાથી આકર્ષાઈને જ અંગ્રેજો અહીંયા આવેલા હતા. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સાથે અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ, ખાસ કરીને કપાસ લઈ જતા. ત્યાંના કારખાનામાં તૈયાર થયેલો માલ ભારતમાં મોંઘી કિંમતે વેચાય અને ભારતનો આ હસ્ત ઉદ્યોગ પડી ભાંગે તેવી નીતિ અપનાવતા. કેટલી કુટિલ નીતિ લોકોની હતી. હરીફાઈ કરવી હોય તો હરીફાઈ તંદુરસ્ત હોવી જોઈએ. એકબીજાને પછાડી દેવાની, એમાં કાવા દાવા કરીને, કુટિલ નીતિ અપનાવે, શોષણ કરીને, અત્યાચાર કરીને એ હરીફાઈ ગણાતી નથી અથવા તો એ હરીફાઈ યોગ્ય ન કહેવાય. પણ અંગ્રેજો એ સમય દરમિયાન ભારત ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપી ચૂકેલા હતા. એ સમયે ભારત જે છે એ કંપની શાસન હેઠળ હતું અને કંપની શાસનના અધિકારીઓ જે હતા એ ભારતને બે હાથે લૂંટતા હતા. અહીંયા એક જ ઉદાહરણથી આપણે સમજી શકીએ છીએ કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ક્યાં થઈ? તો કે ભાઈ એનો જન્મદાતા દેશ જ ઇંગ્લેન્ડ છે અને એનો સમયગાળો જોઈએ તો ઈસવીસન 1750થી ઈસવીસન 1850 આ ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો છે. હવે ઔદ્યોગિક ક્રાંતિ એટલે શું? તમને એવું થશે કે ઔદ્યોગિક ક્રાંતિ એટલે ઇંગ્લેન્ડની અંદર આ 100 વર્ષના ગાળા દરમિયાન યંત્ર ઉદ્યોગમાં એવી ક્રાંતિ થઈ કે અવનવા યંત્રો ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવ્યા અને આ યંત્રો દ્વારા જે તે કાંઈ કર્યું અથવા જે તે કાંઈ ઉદ્યોગો સ્થપાયા એનાથી વ્યક્તિની કરતાં યંત્ર પાસે વધુ કામ લેવામાં આવ્યું. એટલે પરિણામ એવું આવ્યું કે ઓછા સમયમાં વધુ કામ થતું અને વધુ નફો મેળવી શકાય. કારણ કે એક માનવ બેસશે અને યંત્ર બેસે તો એમાં ઘણી બધી આપણે જોઈ શકીએ કે જમીન આસમાનનો તફાવત હોય. યંત્રની કોઈ કાર્ય કરવાની મર્યાદા હોતી નથી. જ્યારે માનવ છે એ 5-6 કલાક એક ધારું કામ કરી અને પછી એની મર્યાદા આવી જાય છે. એ 24 કલાક કામ કરી શકતો નથી અને કદાચ એ 24 કલાક કામ કરે તોય પણ એની ઝડપ યંત્ર જેવી હોતી નથી. આ બધા કારણોસર ઇંગ્લેન્ડની અંદર જે યંત્ર ઉદ્યોગ આવ્યો એમાંથી ખાસ કરીને ભારતમાંથી અંગ્રેજો કાચો માલ લઈ જતા અને ખાસ કરીને કાચા માલમાં શું? તો કે કપાસ લઈ જતા. હવે કપાસની વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે કપાસ એ રોકડીયો પાક છે અને ભારતની અંદર ખાસ કરીને ગુજરાત એવો પ્રદેશ છે કે જ્યાં ઉત્તમ કક્ષાનો કપાસ થાય છે અને આ કપાસમાંથી રૂની ગાંસડી બને. રૂની ગાંસડી ઉદ્યોગમાં જાય, એમાંથી કાપડ બનાવવામાં આવે અને આવી રીતે આપણે જોઈએ કે ઘણી બધી એ સમયે મિલો અસ્તિત્વમાં હતી. આપણે અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદને ઇંગ્લેન્ડનું માન્ચેસ્ટર જે એક પ્રદેશ છે, શહેર છે, એ ભારતનું માન્ચેસ્ટર એ સમયે અમદાવાદ ગણાતું હતું. તો આવા બધા ઘણા એમ કહી શકાય કે આપણી પાસે એવા અસંખ્ય ઉદાહરણો છે કે જેના ઉપરથી આપણને ખબર પડી જાય કે અંગ્રેજો જે છે એણે ભારતને 200 વર્ષ સુધી બે હાથે લૂંટેલું છે. હવે આ લોકોની એક નીતિ કેવી હતી કે અહીંથી કપાસ નીચા ભાવે લઈ જતા અને એનો કારખાનામાં એ જે માલ તૈયાર થાય એને મોંઘી કિંમતે ભારતમાં વેચે. પરિણામે આપણા જે હસ્ત કારીગરો છે, જે હાથ વણાટ કરતા હોય
એની ઉપર, એની રોજગારી ઉપર એની અસર પડે અને એ ભાંગી પડે એવી નીતિ આ લોકોની હતી. આનાથી ભારતના કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થયું તથા ભારતના કસબીઓ અને કારીગરો બેકાર બન્યા. આ વાત આવી ગઈ. કારણ કે યંત્ર સામે માનવ હરીફાઈ કરી શકે નહીં. બીજી વસ્તુ, અંગ્રેજોએ એવી નીતિ અપનાવી હતી જાણી જોઈને કે જેથી ભારતના હસ્ત ઉદ્યોગ પડી ભાંગે. એટલે ભારતને જો કોઈ પણ કાપડ લેવલની કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય તો એ પરાવલંબી બની જાય અને એને પોતે ઇંગ્લેન્ડ ઉપર આધાર રાખવો પડે. આવી નીતિ એ લોકોની હતી. હવે ઉદ્યોગનું મહત્ત્વ શું? આપણે વાત કરીએ અત્યારે પ્રસ્તાવના સ્વરૂપે, એમાં એક આપણને અહીંયા સમજ મળી જાય છે કે સૌ પ્રથમ માનવ છે એની મર્યાદા હોય છે. માનવની મર્યાદા એ છે કે એની પાસે જે કંઈ શક્તિ હોય એ શક્તિનો એ સદુપયોગ કરે તો ઘણો બધો આગળ આવી જાય. પણ એ શક્તિની પણ મર્યાદા હોય છે. જેમ કે મેં તમને હમણાં અગાઉ કીધું કે માનવને બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે જે કંઈ કુદરતી સંસાધનો છે એનું રૂપ બદલાવી એને ઉપયોગમાં મૂકવાની પ્રક્રિયાને ઉદ્યોગ કહેવાય છે. આ ઉદ્યોગ વસ્તુ થઈ. એટલે ઉદ્યોગની અંદર એક વસ્તુ તો ખાસ આપણને ખબર પડી જાય કે એની અંદર કાચો માલ આવે અને ઉદ્યોગની અંદર જે કાચો માલ આવે એમાંથી એવી વસ્તુ બનાવવામાં આવતી હોય કે સીધી બજારમાં એને ઉપયોગમાં મૂકી શકાય. ઘણીવાર એ વસ્તુ બનાવવા પાછળ 2-3 પ્રકારની પ્રોસિજરમાંથી પણ પસાર થવું પડતું હોય છે. હવે ઉદ્યોગનું મહત્ત્વ શું છે? જીવનમાં કોઈ બી વસ્તુ હોય એનું મહત્ત્વ હોય તો જ એ આપણી માટે એમ કહી શકાય કે ઉપયોગમાં આવે છે. બિનઉપયોગી વસ્તુનું મહત્ત્વ હોતું નથી. બરાબર? તો આપણે એ વાત સમજીએ. આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર જ આધારિત છે. રાષ્ટ્રોનું અસ્તિત્વ. દુનિયામાં ઘણા બધા દેશો છે. ઘણા બધા દેશોની અંદર મોટા ભાગના દેશો છે એ મૂડી પ્રધાન છે, ઉદ્યોગ પ્રધાન છે. એટલે કે મૂડી પ્રધાન ત્યારે જ હોય કે ત્યાં ખેતી કરતા ઉદ્યોગોનું પ્રમાણ ઝાઝું હોય. દુનિયાના એવા ગણ્યા ગાંઠ્યા દેશો છે, એમ ખેતી પ્રધાન દેશો પણ ઝાઝા છે કે જ્યાં મુખ્ય આર્થિક પ્રવૃત્તિ એમ કહી શકાય કે ખેતી હોય. આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ જ થઈ જાય છે. આર્થિક વિકાસ, તમારે જો નાણાકીય રીતે સદ્ધર બનવું હોય તો ઔદ્યોગિક વિકાસ વિના સંભવ નથી. તમે કોઈ બી ઉદ્યોગ છે એ ઉદ્યોગ દ્વારા આર્થિક વિકાસ સાધી શકો છો. જે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા વધારે વિકાસ પામ્યા છે તેની અર્થવ્યવસ્થા એટલી જ મજબૂત બની છે. જે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ વિકાસ પામેલા હોય ને એ દેશની વાત છે. USA, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશો પોતાના ઔદ્યોગિક વિકાસના પાયા પર જ સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બન્યા છે. એટલે ઔદ્યોગિક માળખું એવું હોય, એનો કહેવાનો અર્થ એમ છે કે એનું આંતરમાળખું એટલું બધું દ્રઢ અને સુવિકસિત હોય કે એમાં જવા આવવાની સરળતા હોય છે. આપણું આંતરમાળખું પહેલાં એવું નહોતું, પણ વર્તમાન સમયમાં આપણું આંતરમાળખું ધીરે ધીરે વિકસિત થઈ રહ્યું છે. દુનિયામાં 3 પ્રકારના દેશો આવે: વિકસિત દેશ, વિકાસશીલ દેશ અને અલ્પ વિકસિત દેશ. એમાં વર્તમાન સમયમાં ભારત છે એ વિકાસશીલ દેશની અંદર આવે છે. જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તે કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી. અહીંયા બહુ સ્પષ્ટ વાત કરેલી છે કે જે ઉદ્યોગો જે છે, બરાબર, એ ઉદ્યોગો જે તે કોઈ દેશની અંદર જો એનો વિકાસ ન થાય અથવા ઓછો થાય તો એ કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી. એટલે અહીંયા એમ કહેવાનું છે કે દોડ કરતાં દિશા મહત્ત્વની છે. જે દેશો
પોતાને મળેલા કુદરતી સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરી શકતા નથી, અથવા તો નાણાકીય ભીડના કારણે પણ એ ઓછો ઉપયોગ કરી શકે છે, ત્યારે આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. બરાબર. જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે, તે કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી. તે લોકોએ કુદરતી સંસાધનો ઓછા મૂલ્યે વેચી તે જ કાચા માલની બનેલી વસ્તુઓને ઊંચી કિંમત ચૂકવી વિદેશીઓ પાસેથી ખરીદવી પડે છે. જે કંઈ વસ્તુ હોય, જો અહીંયા બહુ સ્પષ્ટ વાત કરી કે તે લોકોએ શું કરવું પડે છે કે કુદરતી સંસાધનો ઓછા મૂલ્યે વેચી તે જ કાચા માલની બનેલી વસ્તુઓને ઊંચી કિંમતે ચૂકવી વિદેશીઓ પાસેથી ખરીદવી પડે છે. એટલે અહીંયા કહેવાનો અર્થ એવો છે વિદ્યાર્થી મિત્રો કે માનો કે આપણા દેશની અંદર કપાસની અછત છે. આપણા દેશની અંદર કપાસની અછત નથી, છતાં એમ કહી શકાય કે અછત જેવું વાતાવરણ છે. પણ જે ભગવાને આપણને કુદરતી સંપત્તિ બક્ષેલી છે એને આપણે કાચા માલમાંથી ઉપયોગમાં મૂકવા માટે પૂરતી નાણાકીય વ્યવસ્થા કરી શકતા નથી. તો આપણો કાપડ ઉદ્યોગ સુસ્ત બને છે અને કાપડની માંગ એમ કહી શકાય કે પુષ્કળ છે, જ્યારે એનો પુરવઠો ઓછો છે. એટલે કે માંગ જ્યારે પુષ્કળ હોય અને પુરવઠો જ્યારે ઓછો હોય ત્યારે સ્વાભાવિક કિંમત કેવી હોય? વધુ હોય છે. હવે આ માંગ અને પુરવઠો એટલે કે માંગ સતત ચાલુ રહે છે, જ્યારે પુરવઠામાં કોઈ પણ પ્રકારનો વધારો થતો નથી, ત્યારે જે ઉદ્યોગપતિ છે એ ઊંચી કિંમત આપી અને નફો મેળવવા પ્રયાસ કરે છે. પણ જ્યારે એ પુરવઠો એકદમ ખાલી થઈ જાય ત્યારે એણે વિદેશી લોકો પાસે પોતાનો જે માલ છે એટલે કે રો મટીરિયલ છે એને નીચી કિંમતે વેચવું પડે છે. જેમ કે એની પાસે ભલે કપાસ હોય અને કપાસમાંથી રૂ બનાવવાના કોઈ મશીનો હોય, ટાંકા હોય, એટલે કે કાપડ ડાયરેક્ટ વાત હું કરું છું કે રૂમાંથી ડાયરેક્ટ કાપડ બનાવવાનું હોય છે, તો એ મશીનો ઓછા હોય, કારીગરોની ભીડ હોય, ઘણું બધું હોય જે એ લોકો આર્થિક દૃષ્ટિએ પહોંચી શકતા ન હોય, ત્યારે કોઈ વિદેશીઓને આ બાબતે ઓર્ડર આપે કે અમારી પાસે આ પ્રકારની ઘાસડીઓ, આ પ્રકારનું કાપડ છે, તમે એમાંથી અમને તૈયાર કાપડ કરી આપો, ત્યારે વિદેશી એની ઉપર તરત જ કાપ મૂકશે, એની પાસેથી નીચી કિંમતે માલ ખરીદશે અને એમાંથી જે પોતે માલ વિદેશી લોકો તૈયાર કરી આપે એ ઊંચી કિંમતે વેચશે. પરિણામે જે ઉદ્યોગપતિ ભારતમાં આ માલ લાવશે એને પણ થોડું ઘણું ઊંચી કિંમતે એમ કહી શકાય કે વેચાણ કર્યું, સામેવાળાને પૈસા આપ્યા છે એટલે એ ડબલ ભાવ એ કાપડ ઉપર લગાવશે. પરિણામે એ કાપડ જ્યારે બજારમાં આવશે ત્યારે ઘણું બધું મોંઘું બની જશે. આમ મારો કહેવાનો આશય છે. તો એ લોકોએ કુદરતી એ વાત થઈ ગઈ કે એ જ વસ્તુ ઊંચી કિંમતે ખરીદવી પડે. ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનના ઉદ્યોગોનો 29% ફાળો છે. સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં રાષ્ટ્રનું ઉત્પાદન એટલે કે સમગ્ર રાષ્ટ્ર ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો કેટલા ટકા ફાળો છે? તો કે 29% ફાળો છે. હવે વાત આગળ વધારીએ આપણે. બ્રિટિશ શાસનની નીતિએ ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી. જે મેં હમણાં વાત કરી કે અંગ્રેજોની જે વેપાર કરવાની નીતિ હતી એણે ભારતના ઉદ્યોગોની કમર તોડી નાખી. પરાધીનતા દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિએ ઉદ્યોગોની સ્થાપના ખાસ ન થઈ શકે. આપણે પરાધીન હતા, આઝાદ નહોતા, એટલે આપણા દેશમાં કંઈ મોટા ઉદ્યોગો હતા નહીં. 1853માં ચારકોલ આધારિત પ્રથમ લોહ ગાળણ ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું, પણ તે નિષ્ફળ રહ્યું. 1853માં સૌ પ્રથમ સફળ પ્રયાસ 1854માં સુતરાઉ કાપડ ઉદ્યોગ, તે પછી 1855માં કોલકાતા નજીક રિશરામાં શણનું કારખાનું સ્થપાયું. ત્યારબાદ 1874માં કુલ્ટીમાં કાચું લોખંડ બનાવવાનું કારખાનું સ્થાપવામાં આવ્યું, જે કેટલાક વર્ષ પછી બંધ પડ્યું અને જે સમય જતાં 1881માં પુનઃ શરૂ થયું. પણ અહીંયા 1907માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપવાથી
ઔદ્યોગિક વિકાસને નવી દિશા પ્રાપ્ત થઈ. એટલે આ બધા જે 1853થી લઈ અને એમ કહી શકાય કે 1881 સુધી જે તે કાંઈ છું એ શરૂ થાય, બંધ થાય, નાણાકીય ભીડના કારણે તાળા લાગી જાય, મજૂર ન મળે. પણ આપણે જોઈએ કે ભારતની અંદર એમ કહી શકાય કે ઔદ્યોગિક યુગ ક્યારે શરૂ થયો? 1907માં જ્યારે જમશેદપુરમાં ટાટા કંપની દ્વારા લોખંડ પોલાદની કંપની સ્થાપવાથી ઔદ્યોગિક વિકાસને નવો વેગ મળ્યો. તો અહીંથી આપણે એ સમજી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ મનુષ્ય વિશે વાત કરી, એની ક્ષમતા વિશે. ત્યારબાદ આપણે વાત કરી આર્થિક વિકાસ, ઔદ્યોગિક વિકાસ વિશે. પછી વાત કરી આપણે અંગ્રેજોની કૂટનીતિ વિશે. તો આવા તમામ મુદ્દાઓનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો છે અને એ તમામ મુદ્દા તમે સારી રીતે સમજ્યા હશો એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ.